વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સરકારી અધિકારીના રહેણાંક મકાનમાં આજથી 6 દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। સયાજીગંજ પોલીસને આરોપીની ધરપકડ કરવા સાથે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજથી 6 દિવસ અગાઉ અલકાપુરી વિસ્તારમાં આવેલ ઓફિસર્સ કોલોનીમાં આવેલા ખુલ્લા મકાનમાં પ્રવેશીને અજાણ્યા ઈસમોએ બેડરૂમની તિજોરીમાં રાખેલ રૂપિયા 2 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાતરી કરીને ફરાર થઈ ગયા હતા। આ કેસની તપાસ કરી રહેલી સયાજીગંજ પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે ભૂરા રંગનું શર્ટ પહેરીને શંકાસ્પદ ઈસમ અલકાપુરી ક્રોસવર્ડ લાઇબ્રેરી નજીક ઊભો છે, જેના આધારે પોલીસે મોગલવાડા વાડી ખાતે રહેતા નોમાન ઇકબાલ છીપાને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે 6 દિવસ અગાઉ ઓફિસર્સ કોલોનીમાં ખુલ્લા મકાનમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો। ચોરીનો મુદ્દામાલ આરોપીએ પોતાના ઘરે સંતાડી રાખ્યો હતો, જેથી સયાજીગંજ પોલીસે તેના ઘરે જઈ ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।